અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલ ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ચાલી રહી હતી, જેના પર સાણંદ પોલીસે રેડ કરી હતી. રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે 100 લોકોને તપાસ્યા હતા, જેમાંથી 13 યુવકો અને 26 યુવતીઓ, આમ કુલ 39 લોકોએ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. ત્યારે તમામને મોડી રાત્રે જ મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જે બાદ રાતના 3 વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંધેની બર્થડે પાર્ટી નિમિત્તે દારૂ પાર્ટી યોજાઈ હતી. ત્યારે પોલીસની 4 બસ અને ગાડીમાં તમામને બેસાડીને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અને મોટી સંખ્યામાં દારૂ પીધેલા લોકો ઝડપાયા હોવાથી મોડી રાતથી સવાર સુધી પોલીસની કાર્યવાહી ચાલી હતી. યુવક યુવતીઓ પણ મોટી સંખ્યામાં ઝડપાયા હોવાથી લોકોના પરિવાર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારે 20 જુલાઈની રાત્રે પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી, જેમાં સાણંદ પોલીસ સ્ટેશનની સાથે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ તથા 2 પંચોને સાથે રાખી રેડ કરવામાં આવી હતી. પોલીસ રેડમાં બર્થડે પાર્ટીના આયોજક અમદાવાદમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે રેડ દરમિયાન હાજર મહિલા પુરુષોની બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરતા 13 પુરુષો અને 26 મહિલાઓ શંકાસ્પદ પીધેલ હાલતમાં મળી આવ્યા હતા, જેમને વધુ તપાસણી માટે મેડિકલ બ્લડ સેમ્પલની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે કુલ 5 સીલબંધ દારૂની બોટલ મળતા કબજે કરી અને સમગ્ર બનાવ બાબતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.